નમસ્કાર. કે દાદાના વિચારોની ચેનલમાં તમારું સૌનું સ્વાગત કરું છું. આજ હું અદ્ભુત વિષય લઈને આવ્યો છું. તમને એમ થશે કે દાદા ઘણા બધા વિચારો આવે છે ક્યાંથી? મને વિચાર બ્રહ્માંડમાંથી મળે છે, તમને વિચાર બ્રહ્માંડમાંથી મળે છે. તો વિચાર ક્યાંથી આવે છે એ પહેલો પ્રશ્ન. એ પ્રશ્નનો જવાબ હું તમને એટલું જ આપીશ કે બ્રહ્માંડની અંદર નકારાત્મક ને સકારાત્મક ઉર્જા ઓરા ફર્યા કરે છે. તમારે કઈ સ્વીકારવી છે એ તમારા મન ઉપર આધાર રાખો. તમે જેવું મનમાં વિચારો એવું કામ થાય છે. આનો અનુભવ મેં કર્યો છે, તમે કર્યો છે, પણ તમને કદાચ નહીં ખબર પડતી હોય. તો મને એ ખબર પડે છે કે મેં મનમાં કોઈનું ખરાબ વિચાર્યું હતું એટલે મારું ખરાબ થયું. મેં મનમાં કોઈનું સારું વિચાર્યું હતું એટલે મારું સારું થયું. તો મનમાં વિચારો આવે, મનમાં વિચારો આવ્યા પછી એ વિચારોને તમે ચર્ચાની એરણ ઉપર મૂકો. મનમાં મન મંથન કરો. મન મંથન કરો. એ વિચાર બરાબર છે, તમે આ નિર્ણય લેવા માગો છો એ વિચાર બરાબર છે. જો તમને એમ લાગે કે ના મન મંથનમાં આપણને વિચાર બરાબર લાગ્યો છે, તો એ મન મંથનનું વ્યાખ્યા બની કહેવાય કે આ આપણે મનની અંદર વિચારો જે આવ્યા, બ્રહ્માંડમાંથી આવ્યા સારા વિચારો છે, તો હું મારી પાસે સંગ્રહ ન કરું, હું બીજાને આપું. આપવાથી વધે છે. જ્ઞાન આપો તો જ્ઞાન મળે, નફરત આપો તો નફરત મળે. એમ બ્રહ્માંડનો એ નિયમ છે. તમે જે આપશો એ ફરી ફરીને બ્રહ્માંડમાંથી તમારી પાસે પાછું આવશે. ત્યારે 1.5 ગણું થશે, ડબલ થઈ જશે. તો કોઈને તમે નફરત કરતા હશો તો નફરતે ફરી ફરી પાછી તમારી પાસે આવશે. તમે જેટલી નફરત કરો છો એનાથી 3 ગણી નફરત મળે. તમે કોઈને સુખ આપશો, કોઈને આનંદમાં રાખશો કે કોઈને મદદ કરશો તો ફરી ફરીની બ્રહ્માંડમાંથી પાછું તમારી પાસે આવશે અને તમને 3 ગણું એ પાછું મળશે. કહેવાનો મતલબ કે સારું વિચારો. વિચારો આપણને મનમાં જ આવે છે અને એ બ્રહ્માંડમાંથી જ આવે છે. તો બ્રહ્માંડ શું છે એ હું તમને ફરી ક્યારેક અનુકૂળતાએ જણાવીશ. નમસ્કાર.